સામગ્રીમાં છોલે છે અને મસાલો બનાવવા માટે ઘણી વસ્તુઓ છે જે આપણા રૂટીનના ગરમ મસાલામાં વપરાતી હોય છે એ જ બધી વસ્તુઓ છે. ધાણા, મરચું, અજમો, તજ, લવિંગ, મરી, જાવેત્રી, જાયફળ, શાહજીરું એ બધું લઈને મસાલો તૈયાર કરવાનો અને પછી છોલે બનાવવાના. ઓકે, આખી પ્રોસેસ તમે બતાવો છો. આ એક સારો ફાયદો રહેશે કે જે ઓરિજિનલ ટેસ્ટ છે એ આપણને મળી શકશે બીકોઝ ઓફ ધીસ મસાલા. કેટલી વારમાં બનશે? બનાવવામાં તો 10-1 મિનિટ થાય, મસાલો બનાવતા 10 મિનિટ થાય અને પ્રી પ્રિપરેશનમાં આપણે ચણાને પલાળીને બાફી લીધેલા છે. લેટ્સ બિગિન. આપણે પહેલા ગેસ ઓન કરીશું. મસાલો થોડો સાંતળી લેવાનો છે. પેનમાં એક મસાલો શેકવા માટે 2 થી 3 ટીપા તેલ લઈશું, વધારે નહીં. અચ્છા, અત્યારે જે પ્રમાણે મસાલો કરીએ છીએ એ લગભગ તમે 4 થી 5 વાર છોલે, 4 અથવા 5 જણાને સર્વિંગ પ્રમાણે તમારે 5 વાર થઈ શકશે છોલે. ઓકે, 5 નું 5 વાર સર્વ કરી એટલો મસાલો રેડી થશે. 1 ટીસ્પૂન મરી અને 1 ટીસ્પૂન શાહજીરું, અચ્છા, હાફ ટીસ્પૂન અજમો, ઓકે, મરી, અજમો અને શાહજીરું એની થોડી ફ્લેવર આવે એમ થાય કે શેકાઈ ગયું છે, આમ ખુશ્બુ આવવા માંડે ત્યારે એની અંદર આપણે બીજા મસાલા ઉમેરીશું. ઓકે, અજમાની સ્મેલ આવવા માંડી છે. હવે એની અંદર બીજો મસાલો તૈયાર કરીશું. લગભગ 10 નંગ લવિંગ લઈએ, 2 મોટી સાઈઝના તજના ટુકડા, તજ નાખ્યા પછી લગભગ 2 ટેબલસ્પૂન ધાણા લઈએ છીએ. કોરા લઈએ છે કે શેકીને લઈએ? ના, કોરા લઈએ છે. એની સાથે 1.5 ચમચી જેટલું જીરું લઈશું. બે નંગ એલચી, 2 નંગ ઇલાયચી અને આ જે બાદિયાના આવે છે એના 3 પાંખડી લઈએ છીએ. ઓકે, લિમિટેડ લઈએ છે, આખું નથી લેતા? ના. એની સાથે 2 નંગ લાલ સૂકા મરચા, આટલું આપણે પહેલા શેકી લઈશું. મસાલો શેકાઈ ગયો છે, ગેસ બંધ કરીશું. ગુલાબી થાય એટલું શેકવાનું. હવે એની અંદર જાવેત્રી છે, લગભગ 1 આખી જાવેત્રી હોય એની લાંબી 2 પાંદડી એટલે જાવેત્રી આપણે ટુકડા લઈએ છીએ. એની ફ્લેવર બહુ સ્ટ્રોંગ હોય છે એટલે થોડીક બીજું વધારે પડી જાય તો ટેસ્ટ ચેન્જ થઈ જશે પાછો. પછી એની સાથે જાયફળ, સોપારીનો કટકો હોય એ સાઈઝના 2 ટુકડા જાયફળ લઈએ છીએ. ઓકે, ગેસ બંધ કર્યા પછી નાખી આવે. જાયફળ ને જાવેત્રી લાસ્ટમાં નાખવાનું અને તમાલપત્ર એક થોડોક જ નાનો ટુકડો લઈએ છીએ. ઓકે, દરેક જે તમે ખડા મસાલા નાખ્યા છે દરેકનું ચોક્કસ પ્રમાણ રાખીએ છીએ આપણે? માપ સરખું રાખીએ તો ટેસ્ટ એકદમ સરસ આવશે. થોડો ફેરફાર કરી શકાય, વાંધો નથી. તીખાશ એ થોડી મરીનો વધારે લઈ શકીએ, પણ આ જે માપ છે એ એકદમ પરફેક્ટ છે છોલે મસાલા માટે. એને એક બાઉલમાં લઈ લઈએ. હવે એને થોડું ઠંડુ થવા દઈશું. હવે એને ક્રશ કરી લઈએ. એકદમ સ્મૂથ પાવડર કરી છે કે અધકચરું રાખીએ? સ્મૂથ પાવડર કરીશું. હવે અધકચરું થઈ જાય ત્યારે જ એની અંદર છોલે મસાલો જે રેડીમેડ મળે છે એ આપણે 2.5 ચમચી જેટલું. ઓકે,
એક બાઉલમાં કાઢી લઈએ. આ રીતે મસાલો રેડી કરીને એને સ્ટોર કરી હા. શકીએ, રાઈટ? ક્યાં સ્ટોર કરીએ છીએ? બહાર નોર્મલ રહે છે? બહાર. ગેસ ઓન કરીશું. 2 ચમચી જેટલું તેલ લઈએ છીએ. 2 નાના ટુકડા તમાલપત્ર. તેલ ગરમ થઈ ગયું. 3 કળી લસણ ઝીણું સુધારેલું. ઓકે. એની સાથે 1 નંગ ડુંગળી ઝીણી સુધારેલી. ઓકે. કાંદા ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવાના. કાંદા ગુલાબી થવા એકદમ ગેસ સ્લો કરી દે. એની અંદર છોલે મસાલા. અત્યારે આપણે લગભગ 200 ગ્રામ ચણા છે, એની સામે 2 થી 2.5 ચમચી જેટલો મસાલો આપણે ઉમેરીએ છીએ. આ શું થોડો ટેસ્ટ ચેન્જ કરી શકે કે તમને વધારે સ્પાઇસી ગમતું હોય તો વધારે લઈ શકાય. શેકેલો છે તે ઉપરાંત કાંદાની સાથે 1-2 મિનિટ એને સાંતળવાનું. ઓકે. હવે એની અંદર પાણી ઉમેરીશું. લગભગ 1 બાઉલ જેટલું પાણી લઈએ છીએ. અનારદાણા પાણી છે. અનારદાણા લગભગ 2 ટેબલસ્પૂન મેં લીધા હતા. એને શેકી કાઢવાના. લોઢી ઉપર તેલ વગર જ Okay. શેકી કાઢવાના. શેક્યા પછી એને ક્રશ કરી લેવાના. અચ્છા, ડ્રાય અનારદાના આવે છે હા. એ લઈએ છીએ. એને ક્રશ કરીને પછી એને પાણીમાં પલાળી રાખવાના. ઓકે. પછી ગાળી લેવાના. કારણ કે અનારદાના બિયા કડક આપણને હોય. કડક હોય એટલે મોઢામાં ચાવવામાં આવે એટલે ગાળી પછી લઈએ છીએ. ઓકે. આ લગભગ 2 ચમચી જેટલું પાણી છે. પાણી ઉકળે ત્યાં સુધી પછી એની અંદર ચણા ઉમેરવાના છે. આ છોલે છે. છોલેની અંદર ચણાને આપણે લગભગ 8 થી 9 કલાક પલાળવાના અથવા ઓવરનાઇટ પલાળી દઈએ તો પણ Okay. ચાલે. ચણાને પલાળ્યા પછી બાફવાના સમયે એની અંદર 1 ટીસ્પૂન આદુ, ચપટી અજમો, 3 લવિંગ, ઓકે. 2 તજ અને મીઠું અને ચાની પોટલી અચ્છા. એ બધું નાખીને ચણાને બાફવાના અને સાથે ચણાની દાળ 50 ગ્રામ ચણાની દાળ. એને પલાળવાની જરૂર નથી, અચ્છા. ધોઈને એ જ વખત લઈ લેવાનું. ઓકે. એટલું નાખીને કુકરમાં એને બાફી લેવાનું. અને ખાસ એટલું ધ્યાનમાં રાખવાનું કે ચણા બાફતી વખત બહુ ખાવાનું સોડા નાખવાની જરૂર નથી હોતી. ઓકે. અને બાફતી વખત પહેલા 1 વિસલ થઈ જાય પછી સ્લો ગેસ પર 20 મિનિટ તમે થવા દો તો એકદમ પરફેક્ટ ચણા બફાઈ જાય. અચ્છા. પાણી ઉકળી ગયું છે, ચણા એની અંદર લઈ લઈએ. તમે ચાની પોટલી કરીને એમાં નાખી છે તો કોઈ એનું ચોક્કસ માપ હોય છે ચાનું? લગભગ 200 ગ્રામ ચણા હોય તો 1 થી 1.25 ચમચી જેટલું ટી બેગ હોય તો કોઈ હા. પ્રોબ્લેમ નથી. ઓકે. તો પોટલી બનાવવાની હોય તો 1 થી 1.25 ચમચી જેટલી ચા પત્તી લેવાની, કપડામાં બાંધી ઓકે. પછી ચણામાં. પછી એનો ટેસ્ટ ના બેસી જાય ના, ચામાં? નથી બેસતું. તો એક કલર કહેવાય કે ચા નાખી છે છતાં એનો ટેસ્ટ નથી આવતો, કલર જ આવે છે. કારણ કે જે ખડા મસાલા અંદર હોય હા. કદાચ એના લીધે બેસી જતું હોય. દબાઈ જતી હશે ટેસ્ટ. પણ સ્વાદ અનુસાર મીઠું લઈશું. ઓછું લેવાનું માપ પ્રમાણે. અને ચણામાં બાફતી વખત વધારે થોડું મીઠું મતલબ નોર્મલ નાખી દીધું હોય તો પછી નાખવાની જરૂર નથી. ઓલમોસ્ટ ચણા તૈયાર થઈ ગયા છે. આમાં બહુ રસો ના હોય, ઓકે. થોડો લચકા પડતું હોય અને ચણાની દાળ છે એટલે ડ્રાય થઈ જાય. અચ્છા. એટલે આ રીતે થાય એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે વઘાર કરીશું. 200 ગ્રામ ચણાનું માપ છે એમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી જોઈએ. ઓકે. ઘી ગરમ થાય એની અંદર લગભગ 1 ટીસ્પૂન જેટલું આદુ છે જે લાંબા સુધારેલા એ લઈએ છીએ. ઘીમાં આદુ સંતળાશે એટલે એની સ્મેલ બહુ સરસ આવશે. એટલે આદુ લાલ થવા આવે એટલે ગેસ બંધ કરી દઈશું આપણે. ઓકે. ગેસ બંધ કરીને 1-2 મિનિટ માટે એને થોડું ઠંડુ થવા દઈશું. એની અંદર લગભગ 2 ચમચી તીખાશ જે પ્રમાણે ખાતા હોય, કારણ કે મસાલામાં જ મરચું છે, Right. ઉપરથી મરચું નથી લીધું.
એટલે 2 ચમચી જેટલું લાલ મરચું લઈએ છીએ. મિક્સ કરીએ. ઓકે. વાવ. મિક્સ કર્યા પછી એને હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. ઓકે. એને લીલા મરચા સાથે કાંદાની રીંગ છે, ઓકે. લીંબુની સ્લાઈસ અને આદુ. અચ્છા. તો તૈયાર છે છોલે, જે એકદમ ટિપિકલ પંજાબી સ્ટાઇલથી કરેલા છે. એની સાથે ભટુરે, નાન અથવા સ્ટીમ રાઈસ સાથે બહુ સરસ લાગ્યા.